ચાલો મિત્રો એના પછી ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 14 નૈસર્ગિક સ્ત્રોત એનો ભાગ નંબર 7 અને ચેપ્ટરનો છેલ્લો ભાગ. મિત્રો આપણે કાર્બન ડાયોક્સાઇડ ચક્ર જોયું, નાઇટ્રોજન ચક્ર જોયું, જળ ચક્ર જોયું, હવે છેલ્લું ચક્ર ઓક્સિજન ચક્ર જોવાનું છે. O2 ચક્ર આમ પ્રશ્ન પૂછાય. ટૂંક નોંધ લખો પ્રશ્ન નંબર 40 O2 ચક્ર. તો મિત્રો દરેક સજીવો અને નિર્જીવો વચ્ચે O2 ના ચક્રીયકરણ વહનને મિત્રો O2 નું વહન ચાલ્યા જ રાખતું હોય. એ ચક્રીય વહનને O2 ચક્ર કહેવાય. તો કહી શકાય વ્યાખ્યા દરેક સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે થતા ઓક્સિજનના O2 ના ચક્રીય વહનને O2 ચક્ર કહે છે. O2 ચક્ર કહે છે. યાદ રાખજો મિત્રો, દરેક સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે થતા ઓક્સિજનના ચક્રીય વહનને O2 ચક્ર મિત્રો કહેવામાં આવે છે. બરાબર છે. સજીવમાં જોવા મળે, નિર્જીવમાં જોવા મળે. તો ઓક્સિજન બરાબર છે ક્યાં જોવા મળે? O2 બરાબર છે. ઓક્સિજન ક્યાં મિત્રો જોવા મળે છે એની વાત કરીએ. ઓક્સિજન મિત્રો બેમાં જોવા મળે, નિર્જીવ ઘટકોમાં જોવા મળે ને જૈવિક અણુમાં જોવા મળે. ક્યાં જોવા મળે છે? તો કે નિર્જીવ ઘટકો અને જૈવિક અણુ. તો કહી શકાય નિર્જીવ ઘટકો અને જૈવિક અણુ બંનેમાં જોવા મળે છે. જૈવિક અણુ હવે નિર્જીવ ઘટકોમાં ક્યાં મિત્રો જોવા મળે છે? તો કે નિર્જીવ ઘટકોમાં બે રીતે જોવા મળે. મિત્રો એ પૃથ્વીનું વાતાવરણ એ નિર્જીવ જ કહેવાય. પૃથ્વીના વાતાવરણમાં મુક્ત સ્વરૂપમાં 21% ઓક્સિજન હોય. તો કહી શકાય પૃથ્વીના વાતાવરણમાં મુક્ત સ્વરૂપે 21% ઓક્સિજન છે. યાદ રાખજો, વાતાવરણની અંદર 21% ઓક્સિજન છે જેનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ. બરાબર. બીજું ક્યાં છે મિત્રો? બરાબર, પૃથ્વીના વાતાવરણમાં એક નિર્જીવ ઘટકની અંદર આવે. બીજો નિર્જીવ ઘટકો ક્યાં છે? તો કે પૃથ્વીનું મૃદાવરણ. અને મિત્રો બરાબર છે પૃથ્વીના ઉપરના પોપડામાં. તો કહી શકીએ પૃથ્વીના પોપડામાં, પોપડો એટલે પૃથ્વીનું મૃદાવરણ. પૃથ્વીના પોપડામાં કાર્બન ડાયોક્સાઇડ અને ધાતુ અને સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપે સંયોજન રૂપે ઓક્સિજન આવેલ છે. યાદ રાખજો, પૃથ્વીના વાતાવરણમાં 21% મુક્ત સ્વરૂપે છે, જ્યારે પૃથ્વીના પોપડામાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે અથવા તો ધાતુ અને સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપે, આમ સંયોજન સ્વરૂપે મિત્રો ઓક્સિજન છૂટો ન હોય પણ સંયોજન સ્વરૂપે મિત્રો જોવા મળે. તો આ બે નિર્જીવ ઘટકો છે. જૈવિક અણુની વાત કરું તો દરેક સજીવના જીવન માટે જરૂરી કાર્બોદિત, પ્રોટીન, લિપિડ એટલે આપણે બધાને ખબર છે ચરબી, વિટામિન્સ, ન્યુક્લિક એસિડ વગેરેના બંધારણમાં અણુ સ્વરૂપે મિત્રો જોવા મળે છે. અણુ સ્વરૂપે હોય છે. યાદ રાખજો, આ વાત કરી નહીં, જૈવિક અણુમાં વાત કરી. બરાબર. ઓક્સિજન બેમાં છે, સજીવમાં છે, નિર્જીવમાં છે. નિર્જીવમાં ક્યાં છે એ જોયું ને સજીવમાં ક્યાં છે મિત્રો એ જોયું. તો યાદ રાખજો, આ રીતે ઓક્સિજન વહેંચાયેલું છે. હવે મિત્રો ઓક્સિજનનો ઉપયોગ કોણ કરે? ઓક્સિજનને મુક્ત કોણ કરે? તો મિત્રો ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયા અહીં લખું છું. ઓક્સિજનનો ઉપયોગ કોણ કરે? ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયાઓ. મિત્રો ઓક્સિજનનો ઉપયોગ કોણ કરે? તો આપણે બધાને ખબર છે ઓક્સિજન છે જેનો ઉપયોગ દહનની ક્રિયામાં, શ્વસન અને નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ઉપયોગ થાય છે. મિત્રો ઓક્સિજનનો ઉપયોગ થતી ક્રિયાઓ તો કે દહનમાં થાય, કોઈ વસ્તુનો હળગાવો, શ્વસનમાં થાય, નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવવા માટે મિત્રો થાય છે. આ દરેક સજીવ શ્વસન કરે ત્યારે ઓક્સિજન લેતા હોય છે, પણ અમુક સજીવ માટે ઓક્સિજન ઝેર સમાન છે. તો આપણે કહીએ છીએ કે શ્વસન માટે ઓક્સિજન O2 જરૂરી છે. પરંતુ કેટલાક બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેર સમાન છે. યાદ રાખજો, ઝેર સમાન. મિત્રો એના માટે બેક્ટેરિયાને ઓક્સિજનની જરૂર ન હોય, એના માટે ઝેર સમાન કહેવાય. આપણા માટે પ્રાણવાયુ કહેવાય. તો આ ઓક્સિજન અમુક માટે પ્રાણવાયુ છે, અમુક માટે ઝેર સમાની છે. તો આ ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયાઓ. મિત્રો ઓક્સિજન મુક્ત કરતી ક્રિયા કઈ?
ઓક્સિજન મુક્ત કરતી ક્રિયા મિત્રો આ બધાને ખબર છે મુક્ત કરતી ક્રિયા એક જ છે કોણ તો કે લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે ત્યારે મિત્રો એ ઓક્સિજન વાતાવરણમાં છોડે છે. તો કહી શકીએ લીલી વનસ્પતિ દરેક પ્રકારની લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે. લ્યો આ ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયા અને ઓક્સિજન મુક્ત કરતી બંને ક્રિયા મિત્રો લખી. ઓક્સિજન ક્યાં છે એ લખો. તો આ રીતે તમારે ઓક્સિજન ચક્ર તૈયાર કરવાનું છે. હવે ઓક્સિજન ચક્ર દોરવાનું છે મિત્રો, જેમ કાર્બન ડાયોક્સાઇડ ચક્ર દોર્યો ઓક્સિજન ચક્ર દોરવાનું. પહેલેથી દરેક સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે થતા બરાબર O2 ના ચક્રીયકરણને મિત્રો ઓક્સિજન ચક્ર કહેવામાં આવે છે. એના બે ઘટક નિર્જીવ ઘટકોમાં અને જૈવિક અણુમાં. નિર્જીવ ઘટકોમાં ક્યાં તો કે પૃથ્વીના વાતાવરણમાં 21% ઓક્સિજન છે. એ ઉપરાંત પૃથ્વીના પોપડામાં કાર્બન ડાયોક્સાઇડ કે ધાતુ અને સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપે સંયોજન રૂપે મિત્રો જોવા મળે છે. બરાબર. જૈવિક અણુ દરેક સજીવના જીવન માટે જરૂરી કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, વિટામિન અને ન્યુક્લિક એસિડના બંધારણની અંદર મિત્રો ઓક્સિજન હોય. ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયા તો ઓક્સિજનનો ઉપયોગ કોણ કરે તો કે દહન થાય, શ્વસન અને નાઇટ્રોજનના ઓક્સાઇડમાં મિત્રો ઓક્સિજનનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત શ્વસન માટે ઓક્સિજન જરૂરી છે, પરંતુ કેટલાક બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેર સમાન છે મિત્રો, યાદ રાખજો. ઓક્સિજનને મુક્ત કોણ કરે તો કે દરેક પ્રકારની લીલી વનસ્પતિઓ મિત્રો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન O2 ને છોડે છે. આટલું તમે બરાબર કરો ને ઓક્સિજન ચક્ર થઈ ગયું. મિત્રો દોરવાનું કઈ રીતે ઓક્સિજન ચક્ર દોરાય જો આપણે જોઈએ O2 ચક્ર. તો જો શું કરવાનું છે અહીંયા રીતે બે બોક્સ બનાવશે. દોરવાની સહેલી રીત નીચે એને એક જેટ નીચે આવા બે બોક્સ બનાવશું મિત્રો. એક બોક્સ મિત્રો અહીં બનાવશું, એક બોક્સ મિત્રો અહીં બનાવીશું. બરાબર છે. આ રીતે આપણે તમે જોઈ શકો આ રીતે બોક્સ બનાવવાના છે. હવે ક્યાં શું લખવાનું છે મિત્રો? અહીં વાતાવરણની અંદર ઓક્સિજન, વાતાવરણમાં ઓક્સિજન 21% છે અને ગ્લુકોઝ C6H12O6 પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આવે છે આપણને ખબર છે મિત્રો. વાતાવરણમાં જે ઓક્સિજન છે એનો ઉપયોગ શ્વસનની ઘટનામાં થાય છે. એ ઉપરાંત આપણે જે ગ્લુકોઝ લીધો હોય એમાંથી ઊર્જા મેળવવી હોય તો આપણે ઓક્સિજનનો ઉપયોગ કરી શ્વાસની ક્રિયા કરી તો આપણા શરીરમાં એનર્જી છૂટી પડે મિત્રો. તો બરાબર છે. આ બંને ક્રિયામાંથી શ્વસનની ઘટના થશે. હવે મિત્રો શ્વસનની ઘટના થાય પાછા બે રામ લાગે. શ્વસનની ઘટના થાય બે વાયુ વાતાવરણમાં છૂટે CO2 અને H2O, કાર્બન ડાયોક્સાઇડ ને પાણી. મિત્રો આ કાર્બન ડાયોક્સાઇડ ને પાણીનો ઉપયોગ કોણ કરે તો કે લીલી વનસ્પતિ કરે છે. બધાને ખબર છે લીલી વનસ્પતિ. બરાબર. બે ઘટકોનો ઉપયોગ લીલી વનસ્પતિ મિત્રો કરશે. કઈ ક્રિયા દરમિયાન તો કે મિત્રો લીલી વનસ્પતિ છે ને પ્રકાશ સંશ્લેષણની ઘટના કરતી હશે. અહીં લખી શકાય પ્રકાશ સંશ્લેષણ, પ્રકાશ સંશ્લેષણ અથવા લીલી વનસ્પતિ. બરાબર છે. જો આ રીતે મિત્રો. તો આ O2 ચક્ર થઈ ગયું. જો ચક્ર ચાલ્યા જ રાખે. શું કરવાનું? પહેલા બે બોક્સ અહીં, બે બોક્સ અહીં, બે બાજુ મિત્રો વાતાવરણમાં ઓક્સિજન અને ગ્લુકોઝ એનો શ્વસનની ઘટનામાં ઉપયોગ થાય એટલે મિત્રો બરાબર શ્વસનની ઘટનામાં ઉપયોગ થાય બે વાયુ છૂટે. આ બે વાયુનો ઉપયોગ પાછો લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ઘટનામાં કરશે. પ્રકાશ સંશ્લેષણની ઘટના થાય એટલે આપણે ખબર છે ઓક્સિજન મુક્ત થઈ જાય આપણે લઈશું અને મિત્રો ગ્લુકોઝનું નિર્માણ થતું હોય છે. આ રીતે ચક્ર મિત્રો ચાલ્યા જ રાખે. આ ચક્રને કહેવાય O2 ચક્ર, ઓક્સિજન ચક્ર. મિત્રો આ રીતે દોરી અને લખવાનું છે જેના 4 ગુણ અથવા તો 3 ગુણ હોઈ શકે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઓક્સિજન ચક્ર સ્ક્રીનશોટ પાડીને ફેસબુકમાં 2 વખત લખવાનું છે. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 41 ને 42 મિત્રો ઈ કરવાના નથી એટલે એના પર ચોકડી મારી દેશું. બરાબર. પ્રશ્ન 43 જલ ચક્રમાં પાણીની કઈ કઈ અવસ્થાઓ મળી આવે મિત્રો? આપણે જલ ચક્ર જોયું એમાં પાણીની કઈ કઈ અવસ્થા મળી આવે એનો આપણે આન્સર લખીશું. બરાબર છે. આપણે બધાને ખબર છે પાણી 3 સ્વરૂપે મળી આવે, ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે મિત્રો. યાદ રાખીશું 3 સ્વરૂપે મળી આવે, ઘન, પ્રવાહી અને વાયુ. ચાલો એના પછી જૈવિક મહત્વના બે સંયોજનના નામ આપો કે જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન બંને મળી આવે મિત્રો. એવા સંયોજનના નામ આપો જેમાં ઓક્સિજન હોય અને નાઇટ્રોજન હોય. તો મિત્રો એવા બે સંયોજન છે. એના આન્સર આપણે આપીશું પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. યાદ રાખજો પ્રોટીન અને ન્યુક્લિક એસિડ એમાં બે વસ્તુ મળી આવે મિત્રો. એના પછી હવામાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધારતી હોય તેવી 3 માનવીય પ્રવૃત્તિ તમે યાદી બનાવો મિત્રો. હવામાં CO2 નું પ્રમાણ વધે એવી બરાબર માનવીની પ્રવૃત્તિ કઈ તો આપણે બધાને ખબર છે પરિવહન માટે, રસોઈ માટે
રસોઈ માટે અશ્મિ બળતણનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે। પરિવહન માટે બળતણ, રસોઈ માટે બળતણ અને અશ્મિ બળતણનો ઉપયોગ મિત્રો ત્રણેય કરો ને, બરાબર છે। એ તમે જોઈ શકો છો આ ત્રણેય માટે બરાબર આ પ્રવૃત્તિ થાય, ત્રણેય માટે આપણે બળતણનો ઉપયોગ કરીએ છીએ। પરિવહન માટે, રસોઈ માટે, અશ્મિ બળતણ વગેરેનો દહન માટે ઉપયોગ કરીએ એ મિત્રો એનાથી CO2 નું પ્રમાણ વધી જશે। એના પછી મિત્રો પ્રશ્ન 46 અહીં નથી, તમને આવી ગયો ગ્રીન હાઉસ અસર। મિત્રો વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધે એટલે સૂર્યમાંથી જતા કિરણો બરાબર જમીન ઉપર પથરાઈ જાય, ગરમીનું પ્રમાણ વધે ને ગ્રીન હાઉસ અસર કહેવાય। એ પ્રશ્ન જોઈ ગયા એટલે આપણે નથી લખતા। પ્રશ્ન નંબર 47, વાતાવરણમાં મળી આવતા ઓક્સિજનના બે સ્વરૂપો કયા? મિત્રો વાતાવરણમાં ઓક્સિજન કયા બે સ્વરૂપે મળી આવે છે? તો આન્સર છે એક ઓક્સિજન તેના મૂળ સ્વરૂપે, ઓક્સિજન તેના મૂળ સ્વરૂપે એટલે કે મૂળ રૂપ હોય, અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 સ્વરૂપે। જો યાદ રાખીશું બે સ્વરૂપે મળી આવે, એના મૂળ સ્વરૂપે મળી આવે અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મિત્રો મળી આવે છે। જો મિત્રો તો 47 વાગીના તમામ ટૂંકા પ્રશ્નો થઈ ગયા। મિત્રો એક એક્સ્ટ્રા પ્રશ્ન કરાવું છું, તમારે ટૂંકા પ્રશ્ન વાંચવાની અંદર આવશે હ્યુમસ। હ્યુમસ શું છે તેના માટે જવાબદાર કોણ છે મિત્રો? હ્યુમસ એટલે શું? તો હ્યુમસ એટલે જમીનના ઉપરના પોપડામાં, પૃથ્વીના પોપડામાં સડી ગયેલો કે ગળી ગયેલા સજીવોના ટુકડા કે મિત્રો બરાબર છે સડતા કાર્બનિક પદાર્થો। હ્યુમસ એટલે પૃથ્વીના પોપડામાં સડી ગયેલા કે ગળી ગયેલા સજીવોના ટુકડા અને કાર્બનિક પદાર્થો અને કાર્બનિક સડતા પદાર્થો મિત્રો એને હ્યુમસ કહેવાય। હ્યુમસ એટલે ઉપરનો આપણી ભાષામાં ખાતરનું પડ, ખડી ગયેલો કે ગળી ગયેલો અથવા એવા સજીવના ટુકડા અથવા તો હળતા હોય એવા કાર્બનિક પદાર્થો। મિત્રો એના માટે જવાબદાર કોણ છે? તો તેના માટે જવાબદાર આપણે બધાને ખબર છે, જવાબદાર અળસિયા છે, કારણ કે અળસિયા કોઈ વસ્તુને હળવે, અળસિયા છે, યાદ રાખજો। હ્યુમસ માટે જવાબદાર મિત્રો અળસિયા છે। લ્યો તો આ આપણો એક્સ્ટ્રા એક પ્રશ્ન હતો। બાકીના તમામ પ્રશ્ન તમારે ટૂંકા પ્રશ્ન, જોડકા, ખાલી જગ્યા, તફાવત બરાબર વિશેષ પ્રશ્ન તરની અંદર આપ્યા છે, તમામ તમારે હોમવર્કમાં કરવાના છે। જે પ્રશ્ન આ ચેપ્ટરમાં કરવાના નથી એ સેજ આપણે કાઢી નાખીએ, બરાબર છે। એમાં એક વધારાનો પ્રશ્નમાં આપણે 41 ને 42 કાઢ્યામાં ઓઝોન મિત્રો આવે છે, બરાબર। એક એક્સ્ટ્રા પ્રશ્ન કહું છું, ઓઝોન એટલે શું? ઓઝોન મિત્રો, ઓઝોન છે ને એ પૃથ્વીના વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં છે, યાદ રાખજો, સ્ટ્રેટોસ્ફિયરમાં છે। તમને પ્રશ્ન પૂછાય નહીં પણ સમજ માટે છે, આ વધારાનો એક્સ્ટ્રા છે, આ પૂછાશે, આ નહીં પૂછાય પણ સમજાવવા માટે। ઓઝોન પૃથ્વીના વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં છે, જેનું સૂત્ર મિત્રો, O3, ઓક્સિજનના 3 અણુ છે મિત્રો, ઓઝોન જેનું સૂત્ર બરાબર O3 છે, જેનું કાર્ય સૂર્યમાંથી આવતા પારજાંબલી એટલે યુવી કિરણ કહેવાય, અલ્ટ્રાવાયોલેટ કિરણથી પૃથ્વીને રક્ષણ આપવાનું છે, પૃથ્વીના વાતાવરણને રક્ષણ આપે છે મિત્રો, બરાબર છે। ઓઝોનનું કાર્ય, ઓઝોનનું સૂત્ર, ઓઝોન કયા સ્તરમાં છે? અત્યારે ઓઝોનમાં મિત્રો ગાબડું માંડ્યું પડવા, એટલા માટે ઓઝોન કિરણો નીચે આવી જાય છે। અને જો ઓઝોન નીચે આવે તો શું થાય? તો ઓઝોન નીચે આવે તો મિત્રો આંખના રોગો થાય, ચામડીના રોગો થાય, ચામડીનું કેન્સર થાય, વનસ્પતિની વૃદ્ધિ અટકી જાય, વાતાવરણનું તાપમાન ઊંચું વઈ જાય મિત્રો, બધું મીંડું થાય, વરસાદ અનિયમિત થાય। અત્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણો નીચે આવે છે એટલે આપણે આંખના રોગો છે, ચામડીના રોગો છે। શા માટે? તો ઓઝોન નીચે આવી ગયું। ઓઝોન હુકામ નીચે આવ્યું? બરાબર, ઘણા પ્રશ્નો ઓઝોનમાં ગાબડું શા માટે પડ્યું? તો ઓઝોનમાં ગાબડું પડવા માટે માનવીય પ્રવૃત્તિ મિત્રો જવાબદાર છે। એસી હોય ને, એસી એની અંદરથી એવા વાયુ નીકળે છે CFC નામનો, બરાબર છે, એને ઓઝોનમાં ગાબડું પાડે છે। તો એ એક્સ્ટ્રા માહિતી છે, પણ આપણે થોડુંક સમજીએ તો આ ચેપ્ટર મિત્રો અહીંયા પૂર્ણ થઈ જાય છે। નૈસર્ગિક સ્ત્રોતો કુલ ભાગ એના 7 છે મિત્રો, 7 ભાગનું વ્યવસ્થિત રિવિઝન કરવાની, ટેસ્ટ આવે ત્યારે એની તૈયારી કરવાની રહેશે।